વસાહતમાં ઘૂસી જવાની ઘટનાઓ બની રહી છે। વડોદરા શહેરમાં જંગલી પ્રાણી શિયાળ ઘૂસી ગયું। સમા અભિલાષા 4 રસ્તા પાસે શિયાળ દેખાયું। કોમ્પ્લેક્સની બાલ્કનીમાં આ શિયાળ બેઠું હતું। રહેણાંક વિસ્તારમાં શિયાળ દેખાતા અફરાતફરી મચી ગઈ। આસપાસના લોકો ભયમાં મુકાયા। વન વિભાગ દ્વારા રેસ્ક્યુની કામગીરી હાથ ધરવામાં આવી છે। અમારાના અભિલાષા વિસ્તારમાં અહીંયા શિયાળ જોવા મળ્યું હતું અને તેને લઈને ફફડાટ અહીંયા વ્યાપ્યો હતો। રહેણાંક વિસ્તાર છે, શિયાળ અહીંયા કેવી રીતે આવે એક સવાલ છે, પરંતુ પાછળના વિસ્તારમાં પણ છાણીથી જે જંગલ જેવો વિસ્તાર હોય છે, કેનાલ પણ આવેલી છે, એટલે ત્યાંથી શિયાળ અહીંયા આવ્યું હોઈ શકે ખોરાકની શોધમાં। અહીંયા ઓફિસો છે। દાદા, આ કયું કોમ્પ્લેક્સ છે? આ ઇન્દ્રપુરી કોમ્પ્લેક્સ। અચ્છા, ન્યૂ સમા રોડ। તો આ કેવી રીતે ખબર પડી કે અહીંયા શિયાળ બેઠું છે? એટલે સવારે આપણા શોપિંગવાળા આવે એટલે ખબર પડી જાય ને, દુકાનો છે બધી। એટલે અહીંયા નીચે હતું કે પારી પર હતું? નીચે બેઠેલું ખૂણામાં પગલા દેખાય છે। હુમલો કરતો હતો? ના, હુમલો નતો કરતો, બેઠું હતું, પણ રહેણાંક વિસ્તારમાં આવ્યું હોવાથી જંગલી જાનવર હોય એટલે સ્વાભાવિક વસ્તુ છે કે બધી પબ્લિક ભેગી થાય। આ પગલા એના જ છે। અમે લોકો સામે ઊભા રહ્યા અને ત્યાંથી ઘણા બધા રેસ્ક્યુ ટીમ માટે પણ આવ્યા હતા અને ન્યૂઝવાળા, મીડિયાવાળા બધા જ આવી ગયા હતા અને અહીંયા આગળ જ બેઠું હતું, પણ અહીંથી એ લોકો પકડવાની કોશિશ કરી પણ અહીંથી કૂદીને નીચે જતું રહ્યું। વન વિભાગના હજુ પણ હાથ નથી લાગ્યો? ના, એ લોકો પકડી નથી શક્યા હજી। એ લોકોએ પકડવાની બહુ કોશિશ કરી પણ હજી પકડી શક્યા નથી। એટલે કે આ જે રોડ છે, આ શિયાળ અહીંયાથી આ રોડ ક્રોસ કરીને સોસાયટીના પાછળના ભાગે જતું રહ્યું। એટલે કે વન વિભાગની ટીમ જ્યારે વાહન લઈને તેને પકડવા જાય એ પહેલા તો શિયાળ ત્યાંથી ગાયબ થઈ ગયું છે। કેમેરા પર્સન નિકેશ વડન સાથે કુણાલ શર્મા, સંદેશ ન્યૂઝ, વડોદરા।